એક્ઝામ્પલ 7. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર સંબંધ S ક્રમયુક્ત જોડ AB કે જ્યાં A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર વડે વ્યાખ્યાયિત છે. સંબંધ R સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં ચકાસો. અહીં A belongs to R, B belongs to R તથા એની કિંમત B સ્ક્વેર કરતાં નાની અથવા સમાન હોય તો ક્રમયુક્ત જોડ AB belongs to S કહેવાય. આવું આપણને આપેલું છે. જો A બરાબર 1/3 લઈએ તો A સ્ક્વેર બરાબર 1/9 તથા એની કિંમત A સ્ક્વેર કરતાં મોટી થઈ. હવે AB બિલોંગ્સ ટુ S ક્યારે કહેવાય? A B સ્ક્વેર કરતાં નાનો અથવા સમાન હોય તો આપણે A બિલોંગ્સ ટુ S ક્યારે કહેવાય? તો એની કિંમત A સ્ક્વેર કરતાં નાની અથવા સમાન હોય, પણ એની કિંમત A સ્ક્વેર કરતાં મોટી છે. તેથી A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સ્ક્વેર શક્ય નથી. આમ A does not belongs to S, તેથી સંબંધ S સ્વવાચક નથી. સંમિતતા માટે આપણે જો A બરાબર 10, B બરાબર 15 લઈએ તો જો A બરાબર 3, B બરાબર 15 લઈએ તો AB belongs to S, કારણ કે એની કિંમત B સ્ક્વેર કરતાં નાની છે, પરંતુ BA નોટ belongs to S, કારણ કે B ની કિંમત A સ્ક્વેર કરતાં નાની નથી. તેથી સંબંધ S સંમિત નથી. જો A બરાબર 10, B બરાબર 5, C બરાબર 3 લઈએ તો સ્પષ્ટ છે કે એની કિંમત B સ્ક્વેર એટલે કે 10 એ 25 કરતાં નાના અથવા સમાન છે, અને બીની કિંમત કે 5 C સ્ક્વેર એટલે કે 9 કરતાં નાના અથવા સમાન છે.
થઈ છે, પરંતુ એની કિંમત સી સ્ક્વેર કરતાં નાની અથવા સમાન સત્ય નથી, અર્થાત ન મળે. એટલે આપણે શું કર્યું? આમ a લેસ દેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર મળ્યું, b લેસ દેન ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર, પરંતુ a લેસ દેન ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર સત્ય નથી. તેથી સંબંધ એસ પરંપરિત નથી. સંબંધ એ સ્વવાચક નથી, સંમિત નથી, પરંપરિત નથી. આમ સંબંધ એસ સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી. એક્ઝામ્પલ નંબર 8 લઈએ આપણે. સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર જે ક્રમયુક્ત જોડ AB 2a a - b નો અવયવ છે. એ સામ્ય સંબંધ છે. અહીં પ્રત્યેક a belongs to z માટે a minus a બરાબર 0, એટલે કે 2a a minus a નો અવયવ છે. તેથી સંબંધ આર સ્વવાચક સંબંધ છે. અહીં પ્રત્યેક a belongs to z માટે a belongs to r થશે, કારણ કે a belongs to r ક્યારે થાય? 2a minus b નો અવયવ હોવો જોઈએ. અહીં 2a minus a નો અવયવ છે, એટલે a belongs to r. સંબંધ r સ્વવાચક છે. ધારો કે AB belongs to R, અને આપણે બતાવશું શું? BA belongs to R. AB belongs to R, તેથી 2a a minus b નો અવયવ છે. સંબંધ વ્યાખ્યાયિત કર્યું છે કે સંબંધ R એ ક્રમયુક્ત જોડ AB નો ગણ છે કે જ્યાં 2a a minus b નો અવયવ છે. હવે AB belongs to R છે, R નો ઘટક છે, તો 2a a minus b નો અવયવ છે. તેથી 2a b minus a નો પણ અવયવ થશે. તેથી કહી શકાય કે BA belongs to R. આમ AB belongs to R implies BA belongs to R મળે છે. તેથી સંબંધ R સંમિત સંબંધ છે. પરંપરિતતા માટે જો AB belongs to R અને BC belongs to R લઈએ, તેથી AB belongs to R હોવાથી a minus b અને BC belongs to R હોવાથી
બી માઇનસ સી એ 2 વડે વિભાજ્ય છે. તેથી a માઇનસ બી પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ સી યુગ્મ સંખ્યા થશે. અને તેથી a માઇનસ સી એ 2 વડે વિભાજ્ય છે. આમ AB belongs to R અને BC belongs to R implies AC belongs to R હોવાથી સંબંધ R પરંપરિત છે. તેથી સંબંધ R સામ્ય સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. નવમો એક્ઝામ્પલ લઈએ. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY કે જ્યાં X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તે સામ્ય સંબંધ છે. અહીં આપેલ માહિતી પરથી X belongs to A, Y belongs to A અને પુસ્તકો X અને Y ના પાનાની સંખ્યા સમાન હોય તો XY belongs to R કહેવાય. એ રીતે સંબંધ R વ્યાખ્યાયિત છે. હવે સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ બતાવીએ. હવે દરેક X belongs to A માટે X અને X એક જ પુસ્તક છે. તો જો બંને પુસ્તક સમાન હોય તો પાનાની સંખ્યા સમાન હોય. તેથી X અને X ના પાનાની સંખ્યા સમાન છે તેમ કહી શકાય. આમ દરેક X belongs to A માટે X belongs to R. તેથી સંબંધ R સ્વવાચક છે.
સંમિત સંબંધ માટે જોઈએ. ધારો કે xy બિલોંગ્સ ટુ r અને આપણે બતાવીશું કે yx બિલોંગ્સ ટુ r. આ xy સંબંધ r નો ઘટક છે. સંબંધ r માં કેવી ક્રમયુક્ત જોડ આવેલી છે જેમાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. xy બિલોંગ્સ ટુ r. તેથી પુસ્તક x અને પુસ્તક y ના પાનાની સંખ્યા સમાન છે. જો x અને y ના પાનાની સંખ્યા સમાન હોય તો y અને x ના પાનાની સંખ્યા સમાન થાય. અર્થાત yx બિલોંગ્સ ટુ r. એટલે આપણે અહીંયા શું કામ કર્યું? આમ જ્યારે xy બિલોંગ્સ ટુ r ત્યારે yx બિલોંગ્સ ટુ r મળે છે. તેથી કહી શકાય કે સંબંધ r સંમિત સંબંધ છે. હવે પરંપરિત સંબંધ માટે ધારો કે xy બિલોંગ્સ ટુ r તથા yz બિલોંગ્સ ટુ r. હવે xy બિલોંગ્સ ટુ r છે એનો અર્થ કે x અને y પુસ્તકના પાનાની સંખ્યા સમાન છે તથા yz બિલોંગ્સ ટુ r એટલે કે પુસ્તક y અને પુસ્તક z ના પાનાની સંખ્યા સમાન છે. x અને y ના પાનાની સંખ્યા સમાન છે, y અને z ના પાનાની સંખ્યા સમાન છે. તેથી કહી શકાય કે x અને z ના પાનાની સંખ્યા સમાન છે. તેથી xz બિલોંગ્સ ટુ r. આમ xy બિલોંગ્સ ટુ r, yz બિલોંગ્સ ટુ r લેતા xz બિલોંગ્સ ટુ r મળે છે. તેથી સંબંધ r પરંપરિત સંબંધ છે અને તેથી સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. તેથી આ સામ્ય સંબંધ છે. એક્ઝામ્પલ નંબર 10. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ p1 p2 નો ગણ કે જ્યાં p1 અને p2 ની બાજુઓની સંખ્યા સમાન છે. આ રીતે સંબંધ વ્યાખ્યાયિત છે એ સામ્ય સંબંધ છે તેમ સાબિત કરવાનું છે. 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળે? અહીં ગણ એ બરાબર સમતલના તમામ બહુકોણોનો ગણ આપેલ છે અને સંબંધ r એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એવી રીતે વ્યાખ્યાયિત છે કે p1 અને p2 એટલે કે xm અને ym ની બાજુઓની સંખ્યા સમાન છે. અહીં r એ પરનો સંબંધ છે. આપણે જાણીએ છીએ કે સ્વવાચક સંબંધ માટે પોતાની સાથે સંબંધ હોવો જોઈએ. તો અહીં p અને p એક જ બહુકોણ છે, તો દરેક p બિલોંગ્સ ટુ a માટે p અને p ની બાજુઓની સંખ્યા સમાન હશે. તો વેરેવરી p બિલોંગ્સ ટુ a માટે ક્રમયુક્ત જોડ p p બિલોંગ્સ ટુ r. તેથી સંબંધ r સ્વવાચક છે. ધારો કે p1 p2 બિલોંગ્સ ટુ r અને સંમિતતા માટે આપણે સાબિત કરશું કે p2 p1 બિલોંગ્સ ટુ r.
પણ P1 P2 બિલોંગ્સ ટુ R તો સંબંધની વ્યાખ્યા અનુસાર P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. જો P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન હોય તો P2 અને P1 ની બાજુઓની સંખ્યા પણ સમાન જ હોય. તેથી P2 P1 બિલોંગ્સ ટુ R. આમ આપણે શું બતાવ્યું? P1 P2 બિલોંગ્સ ટુ R ત્યારે P2 P1 બિલોંગ્સ ટુ R. તેથી સંબંધ R સંમિત સંબંધ છે. ધારો કે P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R લઈએ તો સંમિતતા માટે આપણે પારંપરિકતા માટે આપણે P1 P3 બિલોંગ્સ ટુ R બતાવવું પડે. અહીં P1 P2 બિલોંગ્સ ટુ R છે એટલે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન છે. P2 P3 બિલોંગ્સ ટુ R છે તેથી P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે તેથી P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન થાય. આમ P1 P2 બિલોંગ્સ ટુ R, P2 P3 બિલોંગ્સ ટુ R ત્યારે P1 P3 બિલોંગ્સ ટુ પણ R મળે છે. તેથી સંબંધ R પારંપરિક છે. સંબંધ R સ્વવાચક, સંમિત અને પારંપરિક છે માટે સંબંધ R સામ્ય સંબંધ છે. આની અંદર બીજો પ્રશ્ન પૂછ્યો હતો તે જોઈએ આપણે. અહીં T ની બાજુઓની સંખ્યા 3 છે. હવે P બિલોંગ્સ ટુ A માટે P અને T વચ્ચેનો સંબંધ આપ્યો છે તેથી PT બિલોંગ્સ ટુ R. હવે P અને PT બિલોંગ્સ ટુ R ક્રમયુક્ત જોડ તેથી P અને T ની બાજુની સંખ્યા સમાન છે. હવે P ની બાજુની સંખ્યા 3 છે તો T ની બાજુની સંખ્યા પણ 3 હોવાથી P ની બાજુની સંખ્યા 3 છે. અને P છે એ ઘટક ગણ એમાં આવેલો છે તેથી એમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ છે. પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય 1.3 અને 1.4 જોઈએ આપણે. તો પહેલા દાખલામાં સંબંધ S ક્રમયુક્ત જોડ XY કે જ્યાં y બરાબર 3x આપેલું છે સ્વવાચક, સંમિત, પારંપરિક છે કે નહીં એ ચકાસો અને એના આધારે સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. બીજા દાખલામાં સંબંધ આપ્યો છે ક્રમયુક્ત જોડ XY કે જ્યાં y બરાબર x પ્લસ 5 અને x લેસ ધેન 4. ત્રીજા દાખલામાં આપ્યું છે સંબંધ R બરાબર XY કે જ્યાં x એ y વડે વિભાજ્ય હોય. ચોથા દાખલામાં આપ્યું છે સંબંધ R બરાબર XY કે જ્યાં x એ y વડે વિભાજ્ય હોય. પાંચમા દાખલામાં આપ્યું છે સંબંધ R બરાબર XY કે જ્યાં y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1. છઠ્ઠા દાખલામાં આપ્યું છે ગણ A બરાબર 1 થી 6 પ્રાકૃતિક સંખ્યાઓ સંબંધ R બરાબર XY કે જ્યાં x એ y નો અવયવ હોય. તો આ કેવો સંબંધ છે? સાતમા દાખલામાં આપ્યું છે સંબંધ R બરાબર XY કે જ્યાં x અને y એક જ વિસ્તારમાં રહે છે. આઠમા દાખલામાં ગણ 1 2 3 4 5 6 ઉપર વ્યાખ્યાયિત સંબંધ R ક્રમયુક્ત જોડ AB કે જ્યાં b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 1 આપેલ છે. નવમા દાખલામાં આપેલું છે સંબંધ S બરાબર ક્રમયુક્ત જોડ AB કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. દસમા દાખલામાં આપેલું છે સંબંધ R બરાબર ક્રમયુક્ત જોડ 1 2 2 1 તો એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પારંપરિક નથી એવું બતાવવાનું છે. બાકીના બધા દાખલામાં ચકાસવાનું છે 1 થી 10 સુધી કે સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં અને તેના આધારે સામ્ય સંબંધ છે કે નહીં તે પણ ચકાસવાનું છે. 11મા દાખલામાં આપ્યું છે સંબંધ R બરાબર ક્રમયુક્ત જોડ XY કે જ્યાં x અને y વચ્ચેનો સંબંધ આવી રીતે આપેલો છે. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. 12મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ R બરાબર ક્રમયુક્ત જોડ AB
કે જ્યાં એ બીની બહેન છે. 13મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ આર બરાબર એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ક્યુબ. 14મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયની પત્ની છે. 15મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયનો પિતા છે. 16મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ L1 L2 અને L1 અને L2 વચ્ચેનો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત છે કે રેખા L1 એ રેખા L2 ને લંબ છે. 17મા દાખલામાં આપેલું છે સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ 1 1 2 2 3 3 1 2 2 3. તો ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત આપેલું છે. 18મા દાખલામાં ગણ એ બરાબર 1 થી 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ માઇનસ બી યુગ્મ છે. 19મા દાખલામાં આપેલું છે કે ગણ એ બરાબર એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 અને સંબંધ આર એ એવી રીતે વ્યાખ્યાયિત છે કે ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં માનાંકમાં એ માઇનસ બી એ 4નો ગુણિત છે અને સાથે આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ બરાબર બી. 20મા એક્ઝામ્પલમાં આપેલું છે સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ પી ક્યુ કે જ્યાં ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુના અંતર જેટલું છે. 21મા દાખલામાં આપેલું છે સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ T1 T2 કે જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. 22મા એક્ઝામ્પલમાં સંબંધ આ રીતે વ્યાખ્યાયિત છે સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ L1 L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર હોય છે. આવો જ એક આગળ દાખલો લંબનો છે. 23મા એક્ઝામ્પલમાં ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 આપેલ છે. આ રીતે વ્યાખ્યાયિત આપેલું છે. 24મા એક્ઝામ્પલમાં સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ બરાબર બી માઇનસ 2 તથા બી ગ્રેટર દેન 6 છે. અને 25મા એક્ઝામ્પલમાં ગણ એ બરાબર 1 થી 7 પર આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ સંખ્યા દ્વારા વ્યાખ્યાયિત છે. આ રીતે 1 થી 25 એક્ઝામ્પલમાં સ્વવાચક, સંમિત, પરંપરિત અને તેના આધારે સામ્ય સંબંધ છે કે નહીં એ ચકાસવાનું છે.